જામનગરમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિનો દાવો કરાઈ રહ્યો છે। એક ઉમેદવારે રનિંગ ચિપ ખોલી અન્ય મિત્રને આપી દીધી હતી। એસઆરપીમાં નોકરી કરતા ઉમેદવારનું આ કાવતરું સામે આવ્યું છે। અર્જુનસિંહ નામના ઉમેદવારે તેના જ ગામના યુવકને ચિપ આપી દીધી હતી। બંને ચિપના સહારે રનિંગ પરીક્ષા આપી હોવાનો પર્દાફાશ થયો છે। જોકે બંને ઉમેદવાર સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। બંને આરોપીઓ રાજકોટના બેટાવડા ગામના રહેવાસી હોવાની વિગતો છે। महत्वपूर्ण है कि पुलिस भर्ती शारीरिक कसोटी में गैररीति थई होवानी फरियाद सामे आवी छे। हवे आ बाबते पुलिस तपास करशे कि शुं खरेखर में शारीरिक कसोटी परीक्षा में गैररीति थई छे के केम, अने जो गैररीति थई छे तो केवी रीते थई छे। जाणकारी है कि एक उम्मीदवारे पोतानी रनिंग चीप खोलीने तेना अन्य मित्रने आपी दीधी हती अने बंने लोको राजकोटना हता। एसआरपीमां नौकरी करता उम्मीदवारे आ कावतरू घड्युं छे। जो कि आ कावतरू शा माटे घडवामां आव्युं छे, केवी रीते घड्युं, ए तमाम दिशामां पण पोलीस द्वारा तपास करवामां आवशे। हाल तो बने उम्मीदवार सामे सी डिविजन पुलिस में फरियाद नोंधाई है। વધુ જાણકારી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે। નથુ, પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે, શું છે મામલો? જી બિલકુલ, રાજ્યભરમાં જે પોલીસ ભરતી હાલ ચાલી રહી છે જેમાં પ્રેક્ટિકલ પરીક્ષાનો જુદા જુદા કેન્દ્રો પર એટલે કે જિલ્લા સ્તરે આયોજન કરવામાં આવ્યું છે। જેમાં જામનગરમાં પણ પોલીસ હેડક્વાર્ટરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે અને આ કેન્દ્ર પર હાલ જે છે તે દરરોજના લગભગ 1600 ઉમેદવારોને બોલાવવામાં આવે છે। આ 1600 ઉમેદવાર પૈકી તારીખ 23મીના રોજ જે બોલાવવામાં આવેલા ઉમેદવારો પૈકી 900 ઉપરાંત ઉમેદવારો હાજર રહ્યા હતા। તેમાં જે પરીક્ષા આપી હતી તેવા અર્જુનસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ જાડેજા નામના જે બે ઉમેદવારો હતા તેમને એકબીજાને મદદગારી કરી દોડ પૂર્ણ કરી હોવાનું સામે આવ્યું હતું। એટલે કે એસઆરપી માં નોકરી કરતા અર્જુનસિંહ જે છે તેઓને પોતાની દોડ પૂર્ણ ન થવાનું લાગતા તેઓની સાથે રહેલા તેઓના મિત્ર શિવભદ્રને પોતાના પગની જે બંને ચીપ છે તે આપી દીધી હતી અને શિવભદ્રએ દોડ પૂર્ણ કર્યા બાદ આ અર્જુનસિંહને પોતાની ચીપ પરત કરી હતી। જેને લઈને આ જે છે તે છેતરપિંડી જે ચીટિંગ છે તે સીસીટીવીમાં જે કંટ્રોલ રૂમમાં કેદ થઈ જતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે અને હાલ જે છે તે બંને સામે જે છે તે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ બંને જે આરોપીઓ છે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી નથુ, આભાર આપનો। એટલે હાલ તો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે।